આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને હરિઓમ. હવે આપણે જેમને સાંભળવા માટે આતુર છીએ તેવા શ્રી મોટાના સ્વજન શ્રીમતી વિભૂતિબેન દિલજીતભાઈ શાહ, કૌટુંબિક સંબંધે ભાઈ શ્રી નંદુભાઈના નાના ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ શાહના પુત્રવધુ છે. પરિવાર સાથે ત્રિચિનાપલ્લી દક્ષિણ ભારતમાં રહે છે. સાથે સાથે ચિન્મય મિશનમાં ફૂલ ટાઈમ આચાર્યશ્રી તરીકે પોતાની સેવા આપે છે. તેમણે ચિન્મય ગાઈડન્સ સ્કૂલ કોઈમ્બતુરમાં વર્ષ 2000-2002 સુધી શ્રીમદ ભગવદ્ ગીતાનો તેમજ આપણા અન્ય આધ્યાત્મિક શાસ્ત્રોનો અભ્યાસ કર્યા બાદ પહેલા ચિન્મય મિશનમાં લેક્ચરરની અને ત્યારબાદ હવે આચાર્યની ફરજ બજાવી રહ્યા છે. વિભૂતિબેનના પૂર્વ જીવનમાં ડોકિયું કરીએ તો તેઓ બીએસસી કેમેસ્ટ્રીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2 વર્ષ સુધી રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યા બાદ જીવન શું છે, શેના માટે મળ્યું છે, મનુષ્ય જીવનનો હેતુ શું છે વગેરે રિસર્ચ કરવા પ્રભુ કૃપાથી ઈસવીસન 1972માં વસંત પંચમીના દિવસે શ્રી દિલજીતભાઈ શાહ સાથે તેઓના લગ્ન થયા. ત્યારબાદ શ્રી મોટાના અને ખાસ કરીને ભાઈ શ્રી નંદુભાઈના પરિચયમાં તેઓ આવ્યા. એક શ્રીમંત કુટુંબમાં ધનની છોડો વચ્ચે રહીને તદ્દન સાદું જીવન જીવવાનું કેવું કપરું હોય છે તે વિભૂતિબેને અનુભવ્યું છે. નંદુભાઈ કુટુંબના વડીલ કાકા હોવાના નાતે તેમના આધ્યાત્મિક અને વ્યવહારિક અનુભવનો વિશેષ લાભ તેમને મળ્યો છે. વિભૂતિબેને ખુલ્લા દિલે એક નવોઢાને નવા પરિવારમાં સેટ થતી વખતે પડતી મુશ્કેલીઓ જણાવી અને કુટુંબ વ્યવહારમાં કેવી રીતે વર્તન કરવું, બાળકોનો ઉછેર કઈ રીતે કરવો તે અંગેની પણ શીખ મેળવી. શ્રી મોટાના સહવાસથી ઘડાયેલા નંદુભાઈએ એક માનો રોલ ભજવ્યો અને પોતાની દીકરીને સાસરિયામાં કેવી રીતે દૂધમાં સાકરની માફક ભળી જવું તે શીખવ્યું. વળી જીવનનું ખરું લક્ષ્ય એ તો સાધના છે. ધનાઢ્ય પરિવારની વચ્ચે જિંદગીમાં ક્યારેક તે ભૂલાઈ ન જાય તેની સતત તકેદારી રાખીને તેમણે જીવન જીવતા શીખવ્યું. વિભૂતિબેનના ભાઈ શ્રી નંદુભાઈને લખેલ પત્રો અને ભાઈ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન વિસ્તૃત રીતે જીવન અંજલિ પુસ્તકમાં પેજ નંબર 253થી 332 સુધીમાં છાપવામાં આવ્યું છે, જે સ્વજનોને વાંચી જવા ભલામણ છે. આ પુસ્તક બહાર વેચાણમાં છે, આપ જરૂરથી ખરીદશો. વિભૂતિબહેનને નમ્ર નિવેદન છે કે કેવી રીતે શ્રી મોટા અને નંદુભાઈ આપના જીવનમાં પ્રવેશ્યા અને તેમની પાસેથી જીવન જીવતા શીખ્યા. ઉપરાંત શ્રી મોટાના આપના પરિવારમાં થયેલા કૃપા પ્રસંગો અમને સૌ સ્વજનોને જણાવશો એવું આપને નમ્ર નિવેદન છે. વિભૂતિબેન દિલજીતભાઈ શાહ. હરિઓમ. હરિઓમ. ફાઇન. ऊपर जाओ, ऊपर फटाफट कैमरा आपको हरिओम. ऊपर जाओ, ये नहीं, आ हरिओम. कैमरा ऊपर जाओ. હરિઓમ. છેક સુધી મારો અવાજ પહોંચે છે? છેક સુધી? ઓકે. આપ સૌને મારા હરિઓમ. આજે અત્યાર સુધી ભજન સાંભળ્યા, ખૂબ આનંદ આવ્યો. પૂજ્યશ્રીના ભજન જ્યારે બી સાંભળીએ ત્યારે એમ લાગે કે આ મને જ ઉદ્દેશીને કહેવામાં આવે છે એવો આપણને અનુભવ થાય છે. અને આજે તો પૂજ્યશ્રીનો સાક્ષાત્કાર દિવસ છે. આપણે બધા વાત કરીએ છીએ સાક્ષાત્કાર, પણ સાક્ષાત્કાર એટલે શું? અને સાક્ષાત્કાર એટલે શું? આપણે કહીએ કે મોટા અને પૂજ્યશ્રીને ચેતનનો અનુભવ થયેલો, હે ને? પણ સાક્ષાત્કાર એટલે આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે જેને જડ અને ચેતનની ગ્રંથિ
જેને દૂર કરી છે કે હું જડ શરીર નથી પણ હું ચેતન આત્મા છું, એવો જેને અનુભવ થઈ ગયો છે એને સાક્ષાત્કાર કહેવાય. પૂજ્યશ્રીને એ અનુભવ થયેલો. એમને 1939માં રામનવમીના દિવસે કાશીમાં અદ્વૈતનો સાક્ષાત્કાર થયેલો અને ત્યારે એમને ભગવાનના સ્વરૂપનો પણ સાક્ષાત્કાર થયેલો. એટલે કે ભગવાન જેવી રીતે અવતાર લે છે, કૃષ્ણનો સાક્ષાત્કાર થયેલો એ આપણે એમની પુસ્તકમાંથી જાણીએ છીએ. અને એવી રીતે જ એમને અદ્વૈતનો અનુભવ થયેલો. આપણે એમ પણ કહીએ છીએ કે અદ્વૈતનો અનુભવ. અદ્વૈત એટલે શું? અદ્વૈત એટલે કે જેમાં દ્વૈત નથી. અત્યારે આપણામાં એમ છે કે તમે ને હું બધા આપણે શું સમજીએ છીએ? હું શરીર છું. આપણે શરીરને સજાવવા, શરીરને સારું દેખાડવા પ્રયત્ન કરીએ છીએ, કારણ કે આપણામાં એક જાતને દ્રઢ આપણને મનમાં બેસી ગયું છે કે હું શરીર છું. પણ જેને અદ્વૈતનો અનુભવ થઈ ગયો છે, જેને હું ચેતન છું એવો અનુભવ થઈ ગયો છે, એ કોઈ દિવસ પોતાને શરીર નથી માનતા. એને હંમેશા અનુભવ હોય છે કે હું ચેતન આત્મા છું. પૂજ્યશ્રીને અનુભવ થઈ ગયેલો અને એ અનુભવ પૂજ્યશ્રીને ઘણા પ્રયત્ન પછી થયેલો, ગુરુઓની કૃપાથી થયેલો, બાળયોગીજીની કૃપાથી, કેશવદાદાની કૃપાથી અને ગુરુ પૂજ્યશ્રીના જીવનમાં તો ઘણા બધા ગુરુ આપણને બધાને ખબર છે કે હતા. એ બધાની કૃપાથી એમને અદ્વૈતનો અનુભવ થયેલો. એટલે આજે પણ આ ઉત્સવ એટલા માટે ઉજવીએ છીએ કે આપણું જીવન પણ એક સંસારી જીવની માફક ન રહે, પણ આપણે પણ એ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધીએ. પૂજ્યશ્રી લખે છે કે હું જોઉં છું કે બધા જીવો હજુ સંસારી છે. કોઈને ધગધગતી તમન્ના નથી કે મારે પ્રભુને મેળવવા છે. એટલે જો આપણે સાચે જ રામનવમી કે પૂજ્યશ્રીનો સાક્ષાત્કાર દિવસ ઉજવીએ તો મનમાં એક દ્રઢ નિર્ણય હોવો જોઈએ કે મને પણ એ અનુભવ થાય. શા માટે અનુભવ થાય? કારણ કે એક વખત એ અનુભવ થાય પછી માણસે ફરી જન્મ નથી લેવો પડતો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં 15મા અધ્યાયમાં કહે છે કે એક વખત જેને માનો અનુભવ થઈ ગયો એને ફરી આ સંસારમાં આવવું પડતું નથી. તો તમે કહેશો કે પૂજ્યશ્રીએ તો લખ્યું છે પુસ્તકમાં કે હવે હું સ્ત્રીનો જન્મ લેવાનો છું. જ્ઞાની પોતે જે ચાહે એ કરી શકે છે, પણ એમના માટે કોઈ બંધન નથી કે એમને ફરી જન્મ લેવો પડે. એટલે આજે આપણા માટે આ રામનવમીનો ઉત્સવ, આ સાક્ષાત્કાર દિવસ એ ખૂબ અગત્યનો છે. એ આપણને સૂચવે છે કે આપણે બધાએ પણ આ માર્ગે ચાલી અને પ્રભુને મેળવવા. એ ખરો રામનવમીનો ઉત્સવ ઉજવવાનો છે. પણ આ પાથ બહુ સરળ નથી. આ પાથ કોઈ જીવ જ એમાં આગળ વધી શકે, કારણ કે એમાં આપણને એક તો ગુરુની જરૂર પડે અને જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય આવવું જોઈએ. એ બધાના જીવનમાં આવવું સરળ નથી. પણ ભક્તિ છે ને, આજે આપણામાં ભક્તિ છે. આપણે આટલા સરસ ભજન ગાયા, મોટા માટે આપણો પ્રેમ વ્યક્ત કર્યો, એ પણ એક જાતની આપણી આ પંથમાં આગળ વધવાની જ નિશાની છે. પણ પૂજ્યશ્રી કહેતા મારા ભાલા સ્વજનો. ભાલા સ્વજનો ક્યારે કહેવાય? કે જ્યારે તમને અને મને એ જાતની એક એવી મનમાં ગાંઠ થઈ જાય કે મારે આ જીવનમાં પ્રભુને મેળવવા છે. જ્યારે આપણા જીવનમાં આવું દ્રઢ થઈ જાય તો આપણે મોટાના સ્વજન કહેવાઈએ. પૂજ્યશ્રી લખે છે કે મારા સ્વજન છે, પણ હજુ કોઈનામાં હું એવી આ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી હું કોઈને હજુ એવું જોતો નથી.
બહુ ઓછા વિરલા છે કે જે આ માર્ગમાં પ્રયત્ન કરી રહ્યા છે. બીજા બધા તો સંસારી છે, આ સંસારમાં જ પડ્યા છે. અને મોટા લખે છે કે આનું મને દુઃખ છે. એટલે આ રામનવમીનો ઉત્સવમાં આપણે બધા એક સંકલ્પ કરીએ કે હે મોટા, અમે તમારો ઉત્સવ ઉજવીએ છીએ, પણ આ સાથે અમારું જીવન પણ તમારા જેવું બને, એવી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અમને પણ મળે. મોટા, એવી તમે અમારા પર કૃપા કરો, એવી આપણે પૂજ્યશ્રીને આજે પ્રાર્થના કરીએ. બીજું કે મનુષ્ય જન્મ મળવો એ જ બહુ મુશ્કેલ છે. દુર્લભમ ત્રયમે વેતદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. જીવનમાં 3 વસ્તુ મળવી બહુ મુશ્કેલ છે. એક તો મનુષ્ય જન્મ, એ તો આપણને મળી ગયો છે. ત્યાર પછી આપણને મોક્ષ મેળવવાની તીવ્ર, જે મોટા કહે છે ને, ધગધગતી તમન્ના એવી થાય. અને ત્યાર પછી મહાપુરુષનો આશ્રય. આપણને બધાને પૂજ્યશ્રી મોટા મળ્યા છે. આપણે જ્યારે હરિઓમ કહીએ છીએ ત્યારે પણ મનમાં એક જાતની આપણા શરીરમાં રૂવાટા ઊભા થઈ જાય છે, કારણ કે આપણને પૂજ્યશ્રી માટે એટલો પ્રેમ છે. તો મોટા આપણને મળ્યા છે, તો આપણે મોટાને પ્રાર્થના કરીએ આજે કે મોટા, તમે અમને બધાને એવા આશીર્વાદ આપો કે અમે પણ તમારા પંથે ચાલીએ અને અમને પણ આ તમારા જેવો આ જ જીવનમાં અનુભવ થાય. એ રીતે જો આપણે નિર્ણય લઈએ તો આપણું જીવન પૂજ્યશ્રી જે મળ્યા ને એ માટે એમ થાય કે હા, આપણે પણ એનો લાભ લીધો, એક સદગુરુનો લાભ લીધો. પૂજ્યશ્રી કહેતા દર વખતે, મને સદગુરુ શા માટે કહો છો? મેં કોઈને ગુરુ કહેવા માટે કહ્યું નથી, પણ જો તમે મને સાચે ગુરુ ગણ્યા હોય તો હું જે કહું છું એનું તમે કેટલા અનુકરણ કરો છો, તમારા જીવનમાં એનું કેટલું અનુકરણ છે, એવું દર વખતે પૂજ્યશ્રી કહેતા. એવા પૂજ્યશ્રીને આપણે જેટલા યાદ કરીએ, જેટલું એમના આપણા જીવનમાં ઉતારીએ, એ આપણા બધા માટે લાભ છે. હવે મારી પૂજ્યશ્રી સાથે ક્યારે સૌથી મુલાકાત થઈ? હું 3 વર્ષ જ પૂજ્યશ્રી સાથે રહી શકી છું, તે પણ મારા લગ્ન પછી. સૌથી પહેલાં મુલાકાત થઈ નડિયાદ આશ્રમમાં. મારું દિલજીતભાઈ નામ છે, પણ ઘરમાં બધા એમને હરિભાઈ કહે. કુંભાકોણવાળા મોટા હરિભાઈ, ત્રિચીવાળા નાના હરિભાઈ, એ રીતે. એટલે અમારો પતિ પત્ની જેવો સંબંધ નથી, હું એમને એવી રીતે હરિભાઈ જ કહું છું. તો એ હરિભાઈને અમે સાથે ગયા ત્યારે મોટાએ કહ્યું કે મારા સાસુ સસરા બી હતા, એમને કહ્યું તમે કોઈ કામ માટે બહાર મોકલી દીધા, ને હરિભાઈને પાસે બોલાવીને કહ્યું, અરે તમે બંને ગુસ્સાવાળા છો, તમે બંને કેવી રીતે સાથે રહી શકશો? એટલે એમને કહ્યું, હું તો મોટાને જાણું નહીં, ત્યારે સાવ મોટાની ભાષામાં બોળતલ, કોઈ સમજણ નહીં. જ્ઞાની કોણે કહેવાય, મહાત્મા કોણે કહેવાય? હા, ભગવાનના પિયરથી ભક્તિ ખૂબ હતી, પણ જ્ઞાની કોણ કહેવાય, મહાત્મા કહેવાય, કોઈ સમજણ નહીં. એટલે મોટાએ કહ્યું, અરે આ તો તારા કુળનું ગૌરવ વધારશે. એ મોટાના વચનો હતા. એટલે એમને કહ્યું કે એટલે જ મેં નક્કી કર્યું કે હા, તો મારે કરવું છે કે છે. જો મોટાએ ના પાડી હોત તો હું ના પાડત કે છે, એ મને કહેતા. એટલે સૌથી પહેલી મુલાકાત એક અજ્ઞાનીને, સાવ બોરથલને જ્ઞાની સાથે મુલાકાત થઈ. અને જ્યારે આ વસ્તુની મને ખબર નથી હો, કારણ કે આ મોટા ને એમના વચ્ચે વાત થયેલી, આ એમને મને પછી વાત કરી. ત્યાર પછી અમારે લગ્ન નક્કી થયા.
વાંધો નથી. તો લગ્ન થયા. લગ્નમાં મોટાએ અમારા લગ્નના મંગલાષ્ટક લખ્યા. એ અમારી પૂજ્યશ્રીની સૌથી મોટી ભેટ હતી. અને મોટાએ મંગલાષ્ટક જે લખ્યો એનો ખાલી તમને ભાવાર્થ કહું છું. તમે શ્રેયને પામજો, એકબીજાને છાંયડો આપજો, આ જગની સેવા કરજો. આ જગની સેવા કરજો. મનુષ્ય જીવન બીજાની સેવા માટે જ છે. અને અત્યારે એ પૂરું એનું પાલન કરી રહ્યા છે. મોટા જે કહ્યું એ પ્રમાણે જ એ પોતે જીવી રહ્યા છે. મારી જેમ બહેને કહ્યું એ રીતે ચિન્મયા મિશનમાં હું શાસ્ત્ર મેં જે ભણ્યા છે એ મને જેટલી સમજણ છે એ બીજાને હું શીખવાડું છું. એ મારો ભણી ત્યારથી ચાલુ છે. આગળ કહેશે મોટા, સુખ દુઃખમાં સાથે રહેજો. હે પ્રભુ, બંનેને હૃદયની આશીષ આપજો. હૈયું વિશાળ અને પ્રેમ ભરેલું જીવનમાં ક્ષમાનો ગુણ હોય. દુઃખ સુખ તો વિકાસ માટે છે. જો એ ભાવના હશે તો જીવનમાં તમને આનંદ અને શાંતિ મળશે. આદિ વ્યાધિ ઉપાધિ તો સંસારમાં આવવાની, અને આ બધાનું કારણ મન છે. તમે મંગળ પામો, યજ્ઞ ભાવે જીવી સાત્વિક જીવન કેળવવો. તમારું લગ્ન જીવન મંગળમય થાય. આવી રીતે પૂજાએ લખેલું. જો પૂજ્યશ્રીએ લખ્યું પણ ત્યારે કોઈ સમજણ નહીં. એક ગ્રહસ્થ જીવન શું છે એ પણ સમજણ નહોતી. કોઈ પણ જાતની સમજણ નહીં. પણ મોટા માટે ભાવ ખરો. પણ મોટા છે ને એમને પછી કહ્યું કે તારા લગ્ન છે એમાં હું આવું, તમે એવું એમને કહ્યું તમે એવું ઈચ્છો છો? તો એમને કોઈ, ના મોટા, તમારી તબિયત સારી નથી, તમારે નહીં આવવાનું, પણ તમારી સ્પિરિચ્યુઅલ પ્રેઝન્સનો મને અનુભવ થવો જોઈએ. અને હરિભાઈએ કહ્યું કે મને જે ગોળ મહારાજ જે મંત્ર બોલતા એ જ મંત્ર મારા મોઢામાંથી નીકળતા. મને કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી, મને કોઈ મંત્ર આવડતા નથી, પણ એ રીતે મોટાની હાજરીનો મેં અનુભવ કરેલો. એટલે કે પૂજ્યશ્રી આપણી સાથે જ છે. અત્યારે પણ પૂજ્યશ્રી આપણી સાથે છે. આટલા બધા લોકો બેઠા છે અને કોઈ ચેતન ન હોય તો ત્યાં સુધી આટલી શાંતિ ના હોય, એક જાતનો આનંદ ના હોય. આજે આપણને બધાને આનંદ છે. બધા બહેનો પોતે ભજનની સાથે સાથે તાલ મિલાવતા હતા. એનું કારણ ચેતનાનો અનુભવ, ચેતનાની આનંદનો અનુભવ એ આપણને બધાને થઈ રહ્યો હતો. જોકે આપણને સમજણ હોય કે ન હોય, પણ ચેતનનો આનંદ, સત ચિત્ત આનંદ એ જ મુક્તની દશા છે. મુક્ત હંમેશા આનંદમાં જ રહેશે. એમને શરીરની સ્થિતિ ગમે તેવી હોય પણ હંમેશા આનંદમાં. અને જ્યાં જ્યાં આટલા બધા લોકો ભેગા થાય, આટલા બધા સ્વજનો ભેગા થાય, ત્યારે શાસ્ત્ર એમ કહેશે કે ઈશ્વરની હાજરી છે, પરમેશ્વર છે. ત્યાં આપણો પરમેશ્વર છે મોટા. એટલે મોટાની હાજરી જરૂર છે જ. એના માટે જ આપણને આજે ખૂબ આનંદ છે. ત્યાર પછી અમે પગે લાગવા મોટાને સુરત ગયેલા. સુરત ત્યારે પૂજ્યશ્રીની તબિયત છેલ્લે બહુ સારી નહોતી રહેતી. તે એક દહીબેન, તમે ઘણા બધા તો જાણતા હશો દહીબેનને. દહીબેન સેવામાં હતા. પૂજ્યશ્રીએ દહીબેનને કંઈ કામ આપીને બહાર મોકલ્યા અને એમને પાસે બોલાવીને કહ્યું અમને બંનેને કે તમારા જીવનમાં એવો પ્રસંગ આવવાનો છે કે તમારા મા બાપ તમને છૂટા કરશે, પણ તમે બંને મારી સામે જડ લો કે તમે છૂટા નહીં થાવ. અને
તમારા બંનેમાંથી એક જણ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધશે તે બીજાએ સાથ આપવાનો. હરિભાઈએ આજે અમારું જીવન એક પતિ પત્ની તરીકે નથી, એમનો મને પૂરો સાથ છે, એટલે જ હું આ માર્ગમાં આગળ વધી શકી છું. જો પતિનો સાથ ના હોય તો પત્ની કશું કરી શકે નહીં, એમનો સાથ પૂરો છે મને. ત્યાર પછી હવે આપણને એમ થાય કે મોટાને, મને તો સમજણ નહીં કે આવું મોટા શા માટે કહેશે, પણ શાસ્ત્ર એમ કહેશે કે જ્ઞાનીને વર્તમાનમાં હોવા છતાં ભૂત અને ભવિષ્યનું પણ જ્ઞાન હોય છે. એટલે મોટા અમારું ભવિષ્ય જાણી શકેલા, એટલે મોટાએ આ રીતે કહ્યું. અને ત્યાર પછી તો મારી સાસરે હતી. સાસરે આપણા કર્મનું જ ફળ હોય છે. આપણે કંઈક મારી સાસુ આમ છે, ના, સાસુનો વાંક નથી, આપણા કોઈ જન્મના કર્મ. મારા સાસરે પૂરું ખાવાનું પણ ના આપતા, અને કોની બહુ, હીરાના વેપારીની, લાખો કરોડોપતિની બહુ પણ ઘરમાં જમવાનું ના આપે, અને ખૂબ કામ કરાવે. 4 નોકર, રસોઈણ બાઈ, બધાની બાઈ, અને મોટું હવેલી જેવું ઘર, પણ મારી પાસે કામ કરાવે. એનું કારણ પોતાનો દીકરો જ એમને વાલો નહોતો. જો દીકરો વાલો ના હોય તો વહુ ક્યાંથી વાલી હોય? એટલે દીકરો વાલો નહીં અને વહુ પણ વાલી નહીં. અને બીજું શું હતું મારે એડિશનમાં, ત્યારે મારા ફાધરની એક સાધારણ સ્થિતિ થઈ ગયેલી. એમને ખૂબ દેવું થઈ ગયેલું. અમે 5 ભાઈ બહેનોના લગ્ન ત્યારે થયેલા. એટલે એમને એમ કે આ તો સાધારણ ઘરની છોકરી છે ને, કોઈ પૈસાવાળી હોત તો એમને જરા કોઈ કહેનાર હોત. પણ મારા પિતાનો હંમેશા કાગળ આવે, જેવું પણ હોય સાસરે જ છોકરી શોભે અને એને ત્યાં જ નિભાવવાનું. મારા પપ્પાનો આવો જ હંમેશા કાગળ આવતો, અને કશામાં દખલ ના કરતા. પણ એમને મને કહ્યું કે તને જ્યારે આટલું બધું દુઃખ છે તો તું એવું કરને, નંદુ કાકા છે, તો નંદુ કાકાને કાગળ લખ, એ તને કેવી રીતે વર્તવું એની સમજણ આપશે. અને ત્યાર પછી મેં નંદુ કાકા સાથે પત્ર વ્યવહાર ચાલુ કર્યો. અને જેમ આપણે હમણાં ગીત સાંભળ્યું કે બાળકો કેવા હોય, મા બાપમાં જેવા સંસ્કાર હોય એવા જ બાળકો હોય. એટલે મને નંદુ કાકાએ આખું કેવી રીતે બાળકોને ઘડવાનું બતાડ્યું. તો બોલો આ દુઃખ સારું જ હતું ને. જો મારા જીવનમાં દુઃખ ના આવ્યું હોત તો છોકરાઓને કેવી રીતે કેળવવા, મારે કેવી રીતે મારું જીવન આગળ આધ્યાત્મિક માર્ગમાં લાવવું, એ કદાચ સમજણ ના પડી હોત. પૂજ્યશ્રી એમના જીવનમાં પણ લખે છે કે એમને ખૂબ દુઃખ પડ્યું છે, કે છે એટલે જ હું આ માર્ગમાં આગળ વધ્યો છું ગુરુની કૃપાથી. એ રીતે દુઃખ તો આપણને ભગવાન ઘડવા માટે આપે છે, આગળ લઈ જવા માટે આપે છે. એટલે આપણે કોઈને એમ ના કહીએ કે આના લીધે મને દુઃખ પડ્યું. હવે જ્યારે પણ ટ્રીચીમાં એનો ધંધાવાળા હોય એટલે ઇન્કમ ટેક્સની રેડ આવે. પૂજ્યશ્રી એમ કહેતા કે જ્યારે મને કોઈ ઓળખતું નહોતું ત્યારે મને ટ્રીચીમાં ગોપાલદાસ પેઢીએ જ મદદ કરેલી, એટલે એ હું ગોપાલદાસ પેઢીનો ઋણી છું. એટલે જ્યારે પણ ટ્રીચીમાં કંઈ ઇન્કમ ટેક્સનું કંઈ પણ દખલગીરી આવવાની હોય તો પૂજ્યશ્રી જાણ કરી દેતા કે તમે સાવચેત થઈ જજો. અને એનું પોતાની એમની નમ્રતા કેટલી કે જેને મને આટલો વખત સાચવ્યો છે એને મારે મદદ કરવાની મારી ફરજ છે, એવું પૂજ્યશ્રી કહેતા. એ એમની નમ્રતા છે, એ જ્ઞાનીનો ગુણ છે. હવે બાળકનો જન્મ થયો, બાળક સાચવતા આવડે નહીં. હવે મોટા દર વખતે આવ્યા ને ત્યારે શું કરે, આખા કુટુંબને સાથે લઈ જાય. ક્યાં લઈ જાય? કોઈ પણ એક સ્થળે લઈ જાય. અને શા માટે લઈ જાય? કે ત્યાં બધા ભાગીદારો સાથે રહે અને સંપીને રહે. બધા ભાગીદારોમાં અંદર કોઈ જાતની શાંતિ નહોતી. તે મોટા તે વખતે કોડેકેનાલ લઈ ગયેલા. હવે નાનું બાળક, એના માટે દૂધ પહેલાં રાખવું જોઈએ, રડે નહીં રાત્રે, એવી કંઈ સમજણ નહીં. 6-1 મહિનાનું. અને એને તો એનું નામ શ્રીરામ, એને રડવા માંડ્યું. એટલે મોટાએ સાંભળ્યું, મોટા એકદમ ગુસ્સે થઈ ગયા. મોટા કહે છે
છોકરા પેદા કરો છો પણ છોકરા રાખતા આવડતા નથી, છોકરાઓને શાંતિથી બેસાડતા આવડતું નથી તમને, આવું મોટા મોઢે કહેતા. એટલે મને તો આ તો કંઈ મહાત્મા કહેવાય, આવી રીતે કહેશે. ત્યાર પછી પણ જો આપણામાં શા માટે આવું કહીએ, આપણામાં સમજણ નહીં, આપણે જ્ઞાનીને સમજી ના શકીએ. મોટા સમજાવવા કહેતા હતા, મા બાપ થયા છો તો બાળક માટે તમારે દૂધની વ્યવસ્થા પહેલાં કરવી હતી, તો બાળક રડત નહીં. પણ આપણી સમજણ નહીં, આપણને શું લાગે, મોટા ગુસ્સે થયા, મોટાએ મને બધા આટલા વડીલોની વચ્ચે આવું કહ્યું, ત્યારે એવું જ લાગતું હતું. ત્યાર પછી એક વખત મોટા બેંગ્લોરમાં અમીનભાઈને બગલે બધા ભાગીદારોને બોલાવેલા, અને ત્યારે બોલાવેલા ત્યારે બાજુમાં જ સત્ય સાઈ બાબાનો એમનો પોતાનો જ સત્સંગનો હોલ ને બધું. તો મોટાએ કહ્યું બધાને, તમે બધા જાઓ અને એમને પગે લાગો, કે એ પણ મોટા સંત છે. પૂજ્યશ્રી પોતે હતા ગુરુ બધાના પોતે સંત હતા, પણ એમને બધાને સમજણ આપવી હતી સ્વજનોને કે બધા સંત સમાન છે અને તમે જઈને પગે લાગો, કારણ કે જ્યારે સંતને જઈને પગે લાગીએ છીએ તો એમના આશીર્વાદ મળે છે અને આપણું જીવન પ્રભુના પંથે જાય છે. એટલે મોટાએ કહ્યું તમે બધાએ જઈ અને સાંઈબાબાને પગે લાગો. અને તે જ વખતે ભગવાનનું કરવું ને સાંઈબાબા બહાર નીકળતા હતા, અમે બધા જઈને પગે લાગ્યા એમને. ત્યાર પછી તમને વાત કરું કે મારો જે પહેલો બાળક હતો ને એનું મુંડન સંસ્કાર કંઈ કરાવેલું નહીં, વાળ ઉતારેલા નહીં, ને મોટા તે વખતે ત્યાં હતા. એટલે મોટાએ કહ્યું એના વાળ છે ને હું લઉં છું. મોટાએ થોડી એના વાળની લટ કાપી અને એક કપડામાં કહ્યું અને બાંધી રાખજો અને એના ઉશિકાના નીચે રાખજો, આ એને હંમેશા સંભાળ રાખશે. એ મારો પહેલો સન નાનપણમાં ખૂબ વધારે પડતો માદો ને રહેતો, પણ હવે મોટાને આ બધી ખબર, એટલે મોટાએ બાળકને હંમેશા કે આમનો બાળક સારો રહે એમ જ મોટાની ઈચ્છા, એ રીતે મોટાએ કરેલું. બીજું કે ગુરુ પૂર્ણિમાને દિવસે દર વખતે મોટા ટ્રીચી આવે, ટ્રીચી જ આવતા હતા. હા, દર ગુરુ પૂર્ણિમા મોટા ટ્રીચી જ આવતા. કુંભાકુંડમ આશ્રમમાં જાય ખરા પછી, પણ ગુરુ પૂર્ણિમા ટ્રીચીમાં જ કરવાની, અને બધા જ ભાઈઓ હોય, બધા ભાગીદારો હોય, અને મોટાને આપણે જેમ કંઈ અર્પણ કરીએ ભાવથી, તો બધા જ ભાગીદારો કંઈ કોઈ દાગીના આપે, કોઈ પૈસા આપે. તો મને ભાવ એવો થયો કે હું મોટાને મારો સેટ આપું. મારી માન્યતાથી જે સેટ આવેલો હતો તે મેં મોટાને આપ્યો. અને મેં હરિભાઈને પૂછીને મેં કહ્યું કે હું આપું, તો કે હા તારી ઈચ્છા છે તો આપ. પણ એ આપ્યા પછી મારી દાગીનામાં આસક્તિ જતી રહી. એટલે કે આપણામાં જે આસક્તિ છે એ મોટા છોડાવે છે. મને બહુ શોખ, હું અત્યારે બધા બહેનોને જોઉં છું ને, હું તમારા જેવી જ હતી. બેન નાની હતી ત્યારે એક દિવસ મને લિપસ્ટિક વગર ના ચાલે, હાઈ હીલ પહેરું, અને કપડાનો શોખ, બધી આંગળીઓએ વીંટી હોય, પછી નેલ પોલિશ હોય, એટલો બધો મને શોખ. અને પગમાં તો સાઉથમાં પણ પહેરે એ પહેરું, એટલો બધો શોખ હતો. એ બધો મને નંદુ કાકાએ બોલીને છોડાવ્યો. નંદુ કાકા એવું કહેતા, આ શરીર તો હાડ પિંજર છે, એને સજાવવાનું ના હોય, આ શરીર તો લોકોની સેવા માટે છે. અને એ પૂજ્ય નંદુ કાકાના કહેવા પછી અમારે ત્યાં શું થયું કે ચોરી થઈ. એટલે અમે શું હતું કે અમારા સાસુ નીચે રહેતા અને અમારો ઉપર હતો અપાર્ટમેન્ટ. તો અમે ત્યાં રહેતા તો બાલ્કની હતી. તો હવે બાલ્કનીમાં શું થાય કે બાલ્કનીમાંથી કોઈ નીચેથી ચડીને આવી શકે. તે ચોરો, 2 ચોરો આવ્યા રાત્રે 12 વાગે. એના પપ્પા અને હરિભાઈ અને છોકરાઓ બંને બહાર સૂતા, 2 સન હતા મારે, 2 બહાર સૂતેલા અને હું અંદર સૂતેલી. તે 12 વાગે બરાબર એક ચોરે આમ મારું મોઢું પકડ્યું અને બીજો પાછળ હતો. એવી સ્થિતિમાં મેં એમને બૂમ પાડી, એમને સાંભળી બહાર,
અને અંદર દોડીને આવ્યા. આ બધું શક્ય નથી. ત્યારે પૂજ્યશ્રીની હાજરી હતી. એક તમે કોઈ તમારું મોઢું બંધ હોય, તમે બૂમ કેવી રીતે પાડો? અને ખબર છે કે ચોર છે, તમે ગભરાઈ જાઓ, એવી ગભરામણમાં તમે બૂમ પાડી બોલાવવું, એમને સાંભળવું, ભરૂંગમાં એમને સાંભળવું ને દોડીને આવો અને જોયા બે ચોર. હવે કે તમારી પાસે જે છે એ બધું આપી દો. તે જ વખતે કોઈ લગ્ન પ્રસંગ અને વેપારીના, હીરાના વેપારીના એટલે ઘરમાં દાગીનો હોય. તો મેં એમને કહ્યું કે ચાવી આપો. ચાવી આપી, ખોલ્યું. અમે બંનેને એમ હતું કે આજે ભગવાનની ઈચ્છા છે, ચાલો આપી દો આપણે બધું. એક મોજો લઈને આવેલા અને અમે ખોલ્યું ને બતાડ્યું અને બધું નાખતા ગયા. નાખતા જાય પણ મેં એમને કહ્યું બેસી જાઓ અને હરિઓમનો જપ કરો, કારણ કે આ તો મારીને જશે, આપણને લઈ અને મારીને જશે. એટલે અમે બે જણા હરિઓમનો જપ કરવા માંડ્યા. અમે જો જપ કરીએ ને એમના હાથ કાપે કે તું તામિલમાં બોલતા હતા. એમને એટલી બધી હોશિયારી છે. એ કઈ ગામથી તામિલ બોલતા હતા. દરેક ગામનું જેમ ગુજરાતી જુદું હોય ને એટલે તામિલ પણ જુદું હોય. એટલે એમને એમ કે આ જ ગામના છે આ લોકો, એ બધું એ ધ્યાન આપતા હતા. અને ત્યાર પછી એમને થોડી જાણી જોઈને એ લોકો સાથે લીધા પછી મારામારી કરી. એટલે એમના હાથમાં ચપ્પુ વાગ્યું અને લોહી નીકળ્યું. એટલે એમને શું કર્યું, પેલાને કહ્યું આપ, અને પેલાને પણ કંઈ થયું એટલે એના હાથના પ્રિન્ટ્સ કબાટ ઉપર હતા, બધે લઈ લીધેલા. હવે આ બધું થયું પછી કે હવે નીચે લઈ જાઓ મારા સસરાને ઘરે. સસરાના ઘર તો સસરા કશું આપે નહીં. હવે પણ તે વખતે શું હતું, બીજે દિવસે ત્રિચી બંધ હતું એટલે કોઈ બસને ના ચાલે ને એ લોકોને નીકળી જવું હતું. એટલે તરત જ એ લોકો નીકળી ગયા. અમને કહ્યું તમે લોકો સૂઈ જાઓ, અને ત્યાં કબાટ ઉપર જે પણ સાડી કે કપડું હતું એનાથી અમને હાથ પગ બાંધી દીધા બે જણને, અને કે અવાજ ના કરતા અમે બહાર ના જઈએ ત્યાં સુધી. અને ત્યાર પછી પણ અમને કોઈ જાતની બીક નહોતી, જરાય બીક નહીં. અમારો જપ સતત મોટાનો. આ કેવી રીતે ચાલુ, કેવી રીતે પોસિબલ છે પૂજ્યશ્રીની હાજરી? અને ત્યાર પછી તો અમને નંદુકાકાને ફોન કર્યો. નંદુકાકાએ કહ્યું આપણે છોડી નહીં દેવાનું. ડીએસપી એમને ઓળખીતા હતા. અઠવાડિયાની અંદર બધો જ દાગીનો પાછો લઈને અમને બતાડ્યો છે. અઠવાડિયાની અંદર. આ પોસિબલ નથી. અને જોકે હાથમાં આવતા 6 મહિના થયા, પણ એકાદ ચેન ખાલી એ લોકોએ ઓગાળી નાખેલી, બીજું બધું અમને એમનું એમ આવ્યું. હવે અત્યારે કોઈનો કોઈ વસ્તુ જાય તો ક્યાં પાછી આવે? બીજું કે પાછી આવે તો પૂરી આવે બી નહીં. આ તો બધી પાછી આવી. આ બધી કોની કૃપા મને કહો? એટલે અમે તો દરેકમાં પૂજ્યશ્રીની કૃપા જોઈએ છે, અને પૂજ્યશ્રીની ચેતનાનો અનુભવ વારે ઘડીએ કરીએ છીએ. કંઈ પણ થાય તો એમ કે પૂજ્ય, એ તો ખબર છે કેવી રીતે કરે. નાનું પણ કામ હોય ને તો લખે, મોટામાં કરું કે ના કરું, અને પેપર લખે બેડશીટમાં. ના આવે તો ના કરે, અને હા આવે તો જ કરે. એટલો બધો પૂજ્યશ્રી માટે એમને ભાવ છે, અને પૂજ્યશ્રીને પણ એમના માટે એટલો જ ભાવ હતો. એટલે મારા જો શોર્ટ જીવનમાં 3 વર્ષમાં બાળકને સાથે પછી આ ચોરીનો પ્રસંગ થયો ને પછી તારે બીજો શું અનુભવ થયો? એક વખત હું ડ્રેસિંગ ટેબલ પાસે ઊભી હતી અને મને એકદમ પોતાનું ખાલી જેમ આપણે બોન સ્ટ્રક્ચર જોઈએ ને એવું જ લાગ્યું. એટલે મેં ભાઈને કાગળ લખ્યો, ભાઈ આ શું થયું? તો કહે છે આનો મતલબ કે તું સમજ કે આ શરીર શું છે. આ શરીર બહારથી ખાલી મળેલું છે ચામડીથી, ખરી રીતે તો આ અસ્થિ છે, હાડપિંજર છે. એ મોટાએ મને અનુભવ કરાયો. નંદુભાઈ તો દર વખતે એવું જ કહેતા, આ બધો મોટાનો અનુભવ છે તને, કહે છે. એટલે કે હવે તમે સામે ઊભા હો, મિરર તો આપણી સાથે જોઈએ ને, કપડાં પહેરેલા જોઈએ, બધું જોઈએ, પણ ત્યારે પોતાની જાતને એક હાડપિંજર એવો જ મને દેખાય. એટલે આવી બધા અનુભવ પરથી તો એમ જ થાય કે મોટા સાચે સાક્ષાત છે. ને હજુ પણ અમે અમારા જીવનમાં વારે ઘડી અનુભવ કરીએ છીએ કે
પૂજ્યશ્રી સાક્ષાત છે અને પૂજ્યશ્રી આપણી સાથે જ છે અને એમની કૃપા આપણા પર વરસી રહી છે. મોટાએ જ્યારે અદ્વૈતનો જેને અનુભવ થાય ને એને શું થાય, હું સર્વત્ર વિદ્યમાન છું. પૂજ્યશ્રી લખે છે ને, હું સર્વત્ર વિદ્યમાન છું. આઈ એમ ઓમની પ્રેઝન્ટ, ઓલ પરવેડિંગ. એટલે કે મોટા શરીર ગયું છે, મોટા થોડી ગયા છે. ચેતન તો અહીંયા ને અહીંયા જ છે. આપણે જો એ ચેતન સાથે એકતા થઈએ તો પૂજ્યશ્રીનો અનુભવ આપણને હર ક્ષણે થાય. એ વાત ચોક્કસ એ આપણા જીવનમાં દ્રઢ કરવા જેવી છે. એનો જ છે કે હું સર્વત્ર વિદ્યમાન છું. હું સર્વત્ર વિદ્યમાન મીન્સ આઈ એમ ઓમની પ્રોટેક્ટ. અને એ જે જ્યારે જ્ઞાન થાય ત્યારે શાસ્ત્ર કહે છે, છેલ્લું એક મંત્ર છે ઉપનિષદનું, એ કહીને સમાપ્ત કરું છું. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિ પરાવરે. જેને એક વખત ચેતનનો અનુભવ થાય એને શું થાય છે, એના ગયા જન્મના જન્માંતરના પાપનો નાશ થાય છે. પ્રારબ્ધ કર્મ તો જ્ઞાનીને પણ ભોગવવું પડે છે. પૂજ્યશ્રીને પણ જે એક વખત જન્મની સાથે જે કર્મ થયું એ તો એમને ભોગવવું પડે, પણ જે જન્માંતરના કર્મ છે, સંચિત કર્મ, એનો નાશ થાય, આગામી કર્મનો નાશ થાય અને એમને કોઈ પણ જાતનો સંશય ના હોય. જ્ઞાની જે પોતે વસ્તુની ઈચ્છા કરે એ અનુભવી શકે, ભલે સાયન્સ હોય કે ગમે તે હોય એનો અનુભવ કરી શકે જો એ ઈચ્છા કરે તો. એમને કોઈ પણ જાતનો ડાઉટ ના રહે. એવા પૂજ્યશ્રીને વારંવાર પ્રણામ. તમારી સાથે થોડું જે મારા અનુભવ હતા એ શેર કર્યા અને મને આજે બોલવાનો જે અવસર મળ્યો એ માટે ખૂબ ખૂબ બધાનો આભાર અને પૂજ્યશ્રીનો આભાર. હરિઓમ. હરિઓમ આશ્રમના તમામ ટ્રસ્ટીશ્રીઓ અને આવતા વર્ષ 2026ના રામનવમી ઉત્સવના યજમાન શ્રી કરશનભાઈ મેઘજીભાઈ ચોવટિયા, આપ પણ સ્ટેજ પર પધારશો. દિલજીતભાઈ શાહ, આપ પણ સ્ટેજ પર પધારશો. શ્રી દિલજીતભાઈ શાહ. શ્રી દિલજીતભાઈ શાહ, આપને નમ્ર નિવેદન છે કે આપને આ પ્રસંગે બે બોલ અમને કહેશો તો અમને ખૂબ આનંદ થશે. આપ આ પ્રસંગે બે બોલ કહેશો એવું નમ્ર નિવેદન. બધાને મારા હરિઓમ. મારે તો ઘણું કહેવાનું છે ને ઘણા અનુભવો થયા છે, પણ એના માટે ટાઈમ નથી. આપણે ટાઈમ મોટા પહેલાંથી વખતની પાબંદીમાં માનતા હતા, એટલે એક કે બે પ્રસંગ કહીને છોડી દઉં છું. નવમી ચોપડીમાં ભણતો હતો 1963માં, 14 વર્ષની ઉંમર. અને મોટા છે તે દર વર્ષે ગુરુ પૂર્ણિમા તો ગોપાલદાસ દાદાને ઘરે ઉજવતા હતા, પણ એના પહેલાં દરેક ભાગીદારને ત્યાં 2 જણા રહેતા હતા. અને કુંભકોણમ આશ્રમમાંથી આવે તો વહેલી સવારના આવે તો એ આવવાના હતા. એ પ્રીવિયસ દિવસે બહુ જ વાદળ અને વરસાદ હતો, અને સાઉથમાં વાદળ અને વરસાદ આવે એટલે વીજળી જતી રહે પહેલાં. મને થયું કે કાલે કદાચ વીજળી જતી રહેશે, એટલે મેં 25 રૂપિયાની મીણબત્તીઓ લઈ રાખી. એ ટાઈમમાં 25 રૂપિયાની કેટલી બધી મીણબત્તીઓ આવે એ મારા પિતાજી જોઈ ગયા. કેરા માટે લીધી છે વડી કરો પૈસાનો વ્યવ કર્યો છે આમ એમ. એટલે મને તો બહુ દુઃખ થયું કે દાદા આપણે જે ઇન્ટેન્શનમાં કર્યું છે એને કોઈ સમજતા નથી. એટલે મેં મીણબત્તીઓ હંતાડી દીધી અને વહેલી સવારના મોટા ત્યારે વીજળી જતી રહી. કે પછી બધા હરી તેને વળથી બોલાવતા કે મીણબત્તી ને હવે see that how hypocritical elders are sometimes. It's very hurting.
પછી તો આપણે મીણબત્તી આપી, આપણે તો લેવા માટે આપી દીધી. પછી બધે મોટો હોલ, મોટા બાપુજીની મોટી હવેલી, ગ્રાઉન્ડ ફ્લોરનો મોટો હોલ, એમાં મોટાને બોલાયા, આરતી કરી, બધા ભજન કર્યા અને બધા પછી નીકળે. અને આપણું તો આપણે તો કોઈ નો કાઉન્ટ એટ ઓલ એઝ અ બોય, એઝ અ સન વોઝ નોટ વેલકમ એટ ઓલ. એ બધા અનવોન્ટેડ છે. એટલે હું તો ખૂણામાં બેઠો, આપણી કોઈ કિંમત નથી. પછી કલાકમાં બધા વિખેરી ગયા. હું એકલો હતો, મોટા સામે બેઠા હતા અને નંદુકાકા બાજુમાં ઓળો, એની માઇક ચાલતી હોય, એનું લખાણ ચાલતું હોય. કે મને થયું કે હવે કહેવાય છે, કારણ કે બધી કેન્ડલો આખી રૂમમાં બધી કેન્ડલો, એ 25 રૂપિયાની બધી કેન્ડલો હતી. બધું મોટા આ અંધારું થાય છે તો જ આ કેન્ડલની કિંમત છે. એમાં પૈસા તો પૈસો જાય તો તમારી કિંમત થશે ને મોટા. એટલે મોટા તો એકદમ ખડખડાટ હસી બધા. જેને મોટાનો હાસ્ય સાંભળ્યો હોય, મુક્તપૂર્ણ હાસ્ય, એ નંદુ આ નાનો છોકરો શું બોલે છે એ તે સાંભળ્યું. નંદુકાકા તો સાંભળે. નંદુકાકાને કાન તો વેરી શાર્પ. ને નંદુકાકા મોટા એ હરિનો એ તો સોશિયલિસ્ટ વિચારવાળો છે. એને આ ઘરમાં કોઈ સમજદાર નથી. હા, એમાં તો હવે બોલાય તો ખરું, આપણે બોલાથી કંઈ વળ્યું નથી. તો કેન્ડલ લાવીને વળી ગયો તો ત્યાં મને કે અહીંયા વળી ગયો. મોટાની બાજુમાં જઈને ઉભો, 9th સ્ટેન્ડર્ડ બોયનો. મોટા મારા જીવનમાં પણ આવો અંધકારનો જીવન આવશે કે હા આવશે તો તમે મારી સાથે ઊભા રહેશો. ઊભા રહ્યા. ખાતરી આપું છું. અને એ ખાતરી મને ક્યારે આપી હતી કે હું અને મારા મોટા ભાઈ જુદા થવાના હતા 2 દાડા પહેલાં. અને અમારા ઘરની બાજુમાં એક સાયકેટ્રિસ્ટ ડૉક્ટર રહેતી હતી, ડૉક્ટર પદ્મિની કરીને. શી વોઝ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ અવર્સ, સાયકેટ્રિસ્ટ. એ મને વહેલી સવારના 6 વાગે આવીને કહે કે બીજી મને 3 દાડાથી મારે ઊંઘમાં એક ડ્રીમમાં એક ઓલ્ડ મેન આવીને વાત કરે છે, ગો એન્ડ ટેલ જીજીત, ગો એન્ડ ટેલ જીજીત. ઓલ્ડ મેન તો મારા માટે કોણ? ઓલ્ડ મેન મારું મને પ્યાર કરનાર તો એક જ હતું. એટલે મેં મોટાની કેસેટ મૂકીને સાંભળ્યા, વોઝ ધીસ ધી ઓલ્ડ મેન? કે હા, સેમ વોઇસ. તો શું કહેતા હતા કે સાયકેટ્રિક મેન્યુઅલમાં ક્લાસિક ફ્રોડ કેવો હોય, સાયકેટ્રિક મેન્યુઅલમાં આજે પણ છે. જે સાયકેટ્રિક ડૉક્ટર બન્યા જોજો કે ફ્રોડ માણસ કેવી રીતે બોલે, કયા શબ્દો વાપરે, એ બધા શબ્દો મને એને કહ્યા. એને કીધું આજે તારો ભાઈ કહેશે આવડું, તારો ભાઈ ક્લાસિક ફ્રોડ છે, આખું ગામ જાણે છે, તને ખબર નથી. અને મીટિંગમાં જે બોલશે તો એ ટાઈમે ડોન્ટ ગેટ ઇમોશનલ, જસ્ટ લિસન ટુ હિઝ વર્ડ્સ એન્ડ સ્ટીક ટુ હિઝ વર્ડ્સ. અને એવું થયું, જે બોલ્યા હતા એ બધું મને એમાં એ હું છેતરી જવાની એમાંથી મોટાએ મને ઉઘારી દીધો. બીજો પ્રસંગ, દુકાનમાં આવ્યા પછી બહુ ગરીબો, અમારી દુકાનમાં માણસો હતા પણ બહુ હળદુથી ચાલતા હતા. માણસ માંદો પડી જાય તો શેઠિયાઓ કોઈ પૈસા ના આપે. ને આપણી તો ગણતરી પેલી નોકર હતી, સાયકલ અપાવી, 2 વ્હીલર અપાવડાય તો 70 રૂપિયાનો પગાર હતો. એ ટાઈમ 70 રૂપિયા બહુ મોટી અમાઉન્ટ હતી, પણ મને ઓછી લાગતી. મારા મમ્મીને કહું કે તારો વર 70 રૂપિયા પડે છે, મેં હજામત કરાવાય. એટલે મારા મમ્મીએ બાપુજી વાત કરી. બાપુજી કહે 70 રૂપિયામાં છોકરાઓ માણસો પગાર એનું ઘર ચલાવે છે, ટેક્સ ભરે છે, રેશન લાવે છે. તારા છોકરાને 70 રૂપિયા મફતમાં છે કે ગાડી એ મફત છે કે ખાવાનું એ મફત છે. મારી મમ્મી કહ્યું કંઈ મગતો નહીં, હવે આ 70 ખેંચી લેશે. અને કમિંગ ટુ દેટ કે માણસો પૈસા માગે તો આપે નહીં. અને હું વિભૂતિની વાત કરું કે માંદો પડી ગયો છે ને 200 રૂપિયા પૈસા જોઈએ છે, તો વિભૂતિ કે મેં 200 રૂપિયા બચાવ્યા છે સાડી લાવવાના, કે એને જઈને આપ્યો. એટલે હું રાત્રે જઈને આપ્યો. ત્યારે હું કહી દઉં ભાઈ કોઈને કહેતો નહીં. પણ એકવાર બહાર ખબર પડી ગઈ, એક વડીલ પાટણને ખબર પડી ગઈ. બધાની સામે ઉધળો કરી નાખ્યો. તમે શું તમારા મનમાં કર્મ પરંપરાના સમજો છો? આ બધો ધંધો કરો, બંધ કરો. કારણ કે એમનું બહાર પડી જતું હતું, એ નહોતા કરતા એ બહાર પડી જતું. એટલે એ ટાઈમે જ મોટા આવ્યા હતા. કુંભકોણ ગયેલો, કુંભકોણમાં એકલો મોટાને મળેલો. મને મોટા વિશે કંઈ જ ખબર નહીં. ઇઝ એ ગુડ મેન, ઇઝ એ લવિંગ મેન. નંદુ કાકા આવે તો બિસ્કિટ ને ચોકલેટ ને ચોપડીઓ આપે, એ જ અમને ખબર હતી. પણ મોટા પાસે બોલાય એટલું
જ્ઞાન હતું એટલે મોટાને મળેલો મેં મોટામાં તમારી સાથે પ્રાઇવેટમાં વાત કરવી છે. મોટા બેસાડે મેં મોટા મારે એક જ જાણવું છે કે ગરીબ તરીકે જન્મે તો પાપ હોય કરે તો ગરીબ તરીકે જન્મે, અને મહાપાપી હોય તો આપણી દુકાનમાં નોકરી કરવા આવે. મોટા 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 પણ કરતા હું બન્યો હતો કે શું થયું બધું આવું છે. હું ધર્મ તો કરું છું, મને ગાળ બને છે કે તમારા મનમાં શું સમજો છો. મોટા તો બહુ રડ્યા. આઈડીનો કે મોટાએ પણ આવો બધો અનુભવ કર્યો છે. મોટે કીધું પછી ઠંડા પડી ગયા એટલે મોટે કીધું કે બેટા તું તારે ત્યાં ધર્મ તો કર્યા કરજે, એનો પરચો હું તને એનું રિઝલ્ટ તને લાઈફમાં બતાવડાવીશ. તો પછી છેલ્લે મારા મોટા ભાઈને અમે ચોખા પાડવાનો વારો આવ્યો હતો 1987-90માં 2000માં, કારણ કે બધા વડીલો ગુજરી ગયા. પછી બધા ગુજરી ગયા, અમે બે જ વધ્યા હતા. કંપની ગોટ મોટા, મને મનમાં એમ જ હતું કે મારી કંપનીએ મોટા ચલાવે છે, અમારા હાથની કંઈ વાત નથી. તો એક બાજુ ઓડિટર વચ્ચે બેઠો હતો, દીપકભાઈ મોટાભાઈ આ બાજુ બેઠા હતા, હું આ બાજુ. મારા 30 જણનો સ્ટાફ હતો અને 5 સોનીઓ કામ કરતા હતા. તે એક સ્ટાફને બોલાવીને ઓડિટર પૂછે કે તું દીપકભાઈ સાથે કામ કરવા તૈયાર છે કે હરિભાઈ સાથે કામ કરવા તૈયાર છે. અને આ છૂટા પડવા પહેલાં દીપકભાઈએ બધા સ્ટાફને બોલાવીને કીધું જે મારી સાથે આવશે એને હું 50,000 ગ્રેટિસ આપીશ. અને મેં બોલ્યું કોઈ મારી પાસે કંઈ એવા પૈસા નથી, મારી પાસે મારા પાછળનો જાયદાદ નથી, મારા સાસુનો કંઈ વારસો નથી. અને મારા મોટાભાઈએ બહુ મને છેતરેલા, લગભગ 50 લાખ રૂપિયા છેતરી ગયા હતા. એ પૈસો એમની પાસે હતો. ઓકે ધેટ્સ ઓલ રાઈટ, માય સ્ટુપિડિટી. પણ મારી પાસે કંઈ મેં સ્ટાફને કહી દીધું કે મારી સાથે જે આવશે એનો પગાર આપીશ અને મારું બેલેન્સ શીટ તમારા હાથમાં આપીશ. જે વર્ષે પ્રોફિટ થશે એમાં 10% તમને આપી દઈશ. દેટ્સ ઓલ આઈ કેન ડુ. મારું ઘર ગીરવે મૂકીને આપીશ. એ ઘર પણ મારા બાપાએ મેં બદલાયેલું. મારી શું હેસિયત નથી, ગોડ નથિંગ, હવે ગોડ નથિંગ. તો સ્ટાફ, એક પણ સ્ટાફ મારા મોટાભાઈ સાથે જવા તૈયાર નહોતો. એક પણ સ્ટાફ. મારા મોટાભાઈ તો તામીમાં બોલે કે મેં એવું શું પાપ કર્યું છે કે મારી સાથે કોઈ આવવા તૈયાર નથી. તો એમનો જે ખાસ માણસ હતો એ મારી સાથે આવવાનો હતો. એ કે તામિલમાં બોલ્યો, સર நீங்கள் எந்த பாவம் தான் செய்யலை, તમે કયું પાપ નથી કર્યું અમને કહો. તમારા ભાઈને છેતરો છે અમે જોતા હતા. અને અમારા સ્ટાફ બધા બોલ્યા કે અમારા જીવનમાં જ્યારે જ્યારે કટોકટીનો પ્રસંગ આવતો તો ત્યારે હરિભાઈ એકલા આવીને અમને પૈસા આપી જતા હતા. અમને કહેતા હતા કોઈને નહીં કહેતો. હવે એમના કટોકટીના પ્રસંગમાં અમે ઉભા નહીં રહીએ તો અમે માણસ કહેવાય નહીં. અમને ખબર છે કે હરિભાઈ પૈસા ઓછા કમાશે, વી ડોન્ટ માઇન્ડ, યુ સ્ટીક વિથ હિમ. એટલે ઓલ ધ સ્ટાફ કેમ વિથ મી. અને મેં 2 વર્ષ પછી પૈસા બરાબર આવતા થયા. એટલે મોટાને પ્રાર્થના કરતો, મોટા બોનસ આપવાના પૈસા નથી, મોટા બહાર મારા માણસોની આબરૂ જાય છે મોટા. એટલે બરાબર જેટલો બોનસ આપવાનો હતો ને એટલો જ ધંધો આવેલો. હવે તો ઘણા પ્રસંગો થયા છે. શરીર છોડ્યા પછી પણ પ્રસંગો થયા છે. મારા છોકરાઓને મેં 2000માં હેન્ડઓવર કર્યું ત્યારે મારા નાના છોકરાઓને એમ કે બાપુજી તો પોતાની જવાબદારીમાંથી છટકી ગયા છે. એટલે મોટાને પ્રાર્થના કરી, મોટા એટલો ચમત્કાર અને બતાવો કે કંપની ધૂપ ચલાવે છે, દિલજીતભાઈમાં કોઈ હેસિયત નથી. અને પછી મહિના પછી 2 છોકરાઓ મારી પાસે બહુ રડેલા કે પપ્પા અમને સમજણ નથી પડતી કે આ કેવી રીતે થાય છે બધું. First you think that God and Mota is running this company, we are only the servants. આજે પણ મારા છોકરાઓ રીતે જ ચલાવી રહ્યા છે. હું તો 99% રિટાયર્ડ થઈ ગયો છું. ચેકમાં સહી કરાવડાવી, શેના માટે કરાવડાવી પણ મને ખબર નથી. રોજ મહિને એકવાર ચેકબુક આપે ને સહી કરાવડાવી. હું દર વખતે મોટાની હાજરી જોઉં છું અને આજે પણ અમે મોટા મદદ કરે છે. અમે બધું જોયેલું છે. છોકરાઓને પણ રિસેન્ટલી એરપોર્ટમાં અમારો બધો સોનાનો માલ સીઝ થઈ ગયો હતો. એ લોકોને એમ કે અમે સ્મગલર છીએ. પછી મારા મોટાને બહુ પ્રાર્થના કરેલી અને દિલ્હીમાં છોડાવવા ગયા હતા. એટલે પેલો ઓફિસર કહે કે યુ હેવ સમ ડિવાઇન પાવર બિહાઇન્ડ યુ બીકોઝ નાઉ દિલ્હી પીપલ આર આસ્કિંગ અસ ટુ રીલીઝ ધ જ્વેલ્સ. અમે કોણ છે દિલ્હીને ઓળખતા નથી. હવે બધા ઘણા પ્રસંગો છે. જસ્ટ 3 ઇનફ. આજે પણ તમે મોટાને પ્રાર્થના કરજો. તમે જેને અમારા ટાઈમમાં મુગલ આઝમ મને એક પિક્ચર આવ્યું હતું, એમાં ગાયન હતું
અમારા ઘરના લોકો બધા પ્યાર કિયા તો ડરના ક્યાં એવું ગાય છે. સાંભળજો, આજે યુટ્યુબમાં પણ છે. મોટા સાથે પ્યાર કરજો, જીવનમાં કોઈ દિવસ ડરવાનો વારો નહીં આવે.